गुड मॉर्निंग। जय माताजी, जय द्वारकाधीश। सवार थई गयो, नास्तो पाणी करी આપણે થઈ ગયા રેડી ને આમ જો ડુંગર બાજુ વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે। આપણે રાતે 2-3 રેડા નાખી ગયો તો વરસાદ। આ બાજુ જો સુરત દાદા આપણે ઉગી ગયા છે ત્યારના। રાતે આપણે વરસાદ આવ્યો તો બાજુ જો દાદા जो કંઈક કરે છે અહીંયા। રેણુ નદી આપણી ने આપણે જવાનું છે વાડી બાજુ, કંઈક કામ છે એટલે એ બાજુ જવાનું છે। અહીંયા જઈને ખબર પડશે શું કામ છે આપણે। અહીંયા જો મીંદડી આપણે પારેલી મીંદડી છે। જય મારવાનું કરે, એને ના ગમતું હોય ને એટલે નોર મારવાનું કરે। બાકી ઓમ આપણે જ્યારે નાનું બચ્ચું હતું ત્યારની પારેલી છે। જો રાતે વરસાદ થયો તો એટલે બધા ઝાડવા જો લીલાછમ થઈ ગયા પાછા। અને ડુંગર બાજુ વરસાદ જેવું વાતાવરણ છે। આપણે વાડી બાજુ જવાનું છે, વરસાદ ના આવે તો કંઈક કામ થાય। અને એક જાતનો વરસાદ આપણે જોઈએ છે। હાલો એ તો જે થવાનું એ થવાનું જ છે। હવે નીકળી જાય નિરાતે વાડી બાજુ। ઉગી ગયા આપણે વાડીએ અને આજે આપણે સોયાબીનમાં દવા છાંટવાની છે ઈયળની। વાડી આવી ગયા છે અને દવા છાંટવાનું ચાલુ કરવાનું છે। પારસભાઈને હજી આવડતું છે નહીં, શીખવાડવાનું હજી। અને અહીંયા આપણે ગાંડુ કાકા અને ઓલી બાજુ એ બાજુ પાણી ચાલુ છે ને અહીંયા પાણી ચાલુ છે। વરસાદ થવાનો હોય તોય પાણી વારે છે એમ કહે। અને આ બાજુ સનેડો હાલે છે અને આ બાજુ ભેહું સારે છે। હા, એકમાં નાખ્યું। પછી આપણે દવાનો પંપ ભરવાનો ચાલુ કરી દીધો। દવાનો પંપ બે આપણે ભરી અને પછી દવા છાંટવાનું કરવાનું છે ચાલુ। એટલે ધીરે ધીરે દવા છટાતી થાય અને વહેલા નવરા થાય। જો એક પંપ ભરી દીધો હમણાં અને હવે આવડો આ બીજો પંપ છે એ ભરી દે આપણે। પછી આપણે દવાના પંપ ભરી અને દવા છાંટવાનું કરી દીધું છે ચાલુ। જો આપણે પાછળ જાય છે ને આગળ મારા પપ્પા છે એ દવા છાંટે જાય છે। આપણે આવી રીતે આ વખેડિયામાં આપણે પહેલી વાર દવા છાંટી છે અને આપણે માંડવીમાં પહેલી વાર જ દવા છાંટી હતી। ત્યારના આપણે દવા કોઈ દી છાંટી નથી, આજ ફરે પહેલી વાર આપણે દવા છાંટવા હજી ચડ્યા છે। એટલે નિરાતે છાંટે જાય ને એટલે આવડી જાય બધું। એ કોક દી કામ કરો તો આવડે, બાકી તો કાંઈ આવડવાનું હોય નહીં। એ નિરાત જો આવી રીતે 4 પાટલી લેતી જવાની અને વળી પાછા વરીએ તો અહીંયા 4 પાટલી લેતી જવાની। અને આમાં કાંઈ ભાર ના હોય પંપમાં, ખાલી આમાં 1 બેડા જેટલું પાણી હોય આમાં પંપમાં આપણે। ને આપણું સોયાબીન જો સરસ મજાનું ઉગી ગયું છે અને આપણે સોયાબીનનું 9 વીઘામાં વાવેતર કરેલું છે। અને અત્યારે આ દવાનો પહેલો રાઉન્ડ હાલે છે, એટલે કે ઈયળ આવી ગઈ છે। એટલે આપણે ઈયળનો અને એક ખાતર છે એ બે મિક્સ કરી અને દવાનો છંટકાવ કરી।
આપણે સોયાબીનનું વાવેતર 5 તારીખે સાંજે કર્યું હતું અને આજે આપણે 18 તારીખ છે, તો લગભગ આપણે 13 દિવસ સોયાબીનના થઈ ગયા છે. અને આપણે જો સીધું ઉગતા વખત ઉગ્યું હજી તા સીધી જ આપણે ઈડ આવી ગઈ. હજી તો આમાં કાંઈ ફાલ કે ફૂલ કાંઈ આવ્યું નથી, તા પહેલાં ઈડ આવી ગઈ. આપણે 2 પંપ સાઈટ 2-3 પંપ સાઈટા તો આપણે એક વરસાદનો રેડો આવી ગયો એટલે ઘડીક ઊભા રહી ગયા હોય. જે ઓલી બાજુ આપણે પાસે મગફળીનું વાવેતર છે, એમાં અત્યારે નેદવાનું કામ હાલે છે. અને આ બાજુનો આપણે લાલા કાકાનો કપા અને આ બાજુ આપણે ગાંડુ બાપાનો કપા. હાલો હવે અહીંયા દૂધની કોથળી લઈને જાય છે. ચા પાણી પી આવી, અહીંયા જઈને ચા બનાવીએ. કારણ કે રેડો આવ્યો, વળી પાછો રેડો આવે એટલે ઘડીક વાર ઊભા રહી ગયા છીએ આપણે. જો પારસભાઈ જાય સંપલ અહીંયા કાઢ નાખ્યા, નકર આમાં નકરો ગારો જ છે અંદર. કપા સારો થઈ ગયો હે. પારસભાઈ આગળ આવેલા જાય, ચા પાણી પી આવી. પેલા તો બનાવવો પડશે ચા. અમારા પપ્પા પૂગી ગયા હે. દૂધની થેલી આપણે લઈ આવ્યા છે. આપણે આવી ગયા ગાંડુ કાકાની ઓયડીમાં અને અહીંયા જો ઘડિયાળ ને માતાજીના ફોટા ને એવું રાખ્યું છે. અને આપણે આવ્યા છે ચા પાણી પીવા. ચા પાણી પી અને વળી પાછા દવા છાંટવા માંડી. હાલો બધાય ચા પાણી પી લઈ પહેલાં. અત્યારે જો સોયાબીનમાં દવા છાંટવાનું હાલે છે. બાકાજીથી બોલે હો. અને આપણે પારસભાઈ છે એમાં ખડ શેઢા પારા થોડાક ચોખા કરે છે. અને અમે બે બાપ દીકરો છે ને સોયાબીનમાં દવા છાંટીએ. ને વાતાવરણ વરસાદ જેવું વાતાવરણ છે. બાકાજીથી બોલે છે છટાઈ જાય તો સારું. આ આપણે ઈડ છે એ વહી જાય અને સોયાબીન કાંઈક સારું થઈ જાય. આખો દી દવા છાંટવી પડશે. બાર વાગી ગયા અને વળી પાછો એક રેડો આવી ગયો છે. હવે મને એવું લાગે છે કે હવે દવા છાંટવા નહીં દઈએ. હવે ખાઈ પી બપોરા કરીને પછી જ આવવું પડશે. જો અત્યારે તો એક સારામાં સારો રેડો આવી ગયો આપણે, એટલે આપણે સોયાબીનમાં પાણી ખરી જાય પછી આપણે દવા છાંટશું. હાલો ખાઈ આવી ઘરે જઈને. ખાઈ પીને વળી પાછા નીકળી ગયા વાડીએ. આજે ફેરે પારસભાઈ આવ્યા નથી, એ ઘરે છે. આપણે હું અને મારા પપ્પા બે નીકળી ગયા ફરીથી વાડીએ. આપણે થોડાક દવાના પંપ હજી બાકી છે તો એ છાંટી નાખીએ અને વળી સાંજે વળી આવશું ઘરે વળી પાછા. તો હાલો દવા છાંટી આવી આપણે જઈને. બપોર પછી આપણે દવા છાંટવા આવ્યા હતા અને 1-2 પંપ આવેલો આપણો. પછી પંપે આપણે દગો દઈ દીધો એટલે કે પંપ આવેલો નહીં, એની ચાપ બગડી ગઈ, ચાલુ જ ના થયો. અને અત્યારે મારા પપ્પા એકલા દવા છાંટે છે. હવે વધીને 2-3 પંપ આવશે. અને આ જો આપણા કાકાની માંડવીઓ. અને આ માંડવી ઓતરા કરીને બી છે, એ મગફળીનું વાવેતર કર્યું છે. આ બાજુ ખેતર છે એમાંય એનું જ છે, એમાંય માંડવી વાવેલી છે. આપણો પંપ આવેલો નહીં એટલે આપણે દવા ના છાંટવી પડી. નકર આપણે વહેલી છટાઈ જાત દવા હમણાં ને વહેલા હારા આપણે ઘરે ભાગી જાત. પણ પંપમાં કાંઈક ખામી આવી ગઈ, શું થયું હોય. ઓટોમેટિક
ઊભો રહી જાય અને કંઈક ચાલુ કર્યો હોય તો પછી પાછો બંધ જ ના થાય એવું કંઈક વાંધો આવી ગયો છે. આંબો મોટો થઈ ગયો છે. લીમડા આપણે બધા કાપી નહીં ખાતા ને કાંયા છે એ કોલી બાજુ છે એ બે કાપી નહીં ખાતા ને આ બાજુ આપણે કાકા છે એ આમાં ડુંગળીનું વાવેતર કરવાના છે. જો હાથી બાતી હાકીને કમ્પ્લીટ રાખ્યું છે પડું. હાલો હવે 2-3 પંપ સાટી દઈએ ત્યાં સુધી આપણે તો અહીં બેસવાનું છે બેઠા. હમણાં ટેસ્ટર ને એવું બધું લઈ આવ્યા હતા ડિસમિસ ને ખોલવાની ટ્રાય કરી, ખોલીને જોયું છે આવડ્યું નહીં એટલે પછી મૂકી દીધું કે આપણા કામનું નથી. આ જેટલું આવડતું હતું એટલું કર્યું પણ હાલ્યો નહીં એટલે પછી મૂકી દીધો. કાંઈ વાંધો નહીં, હમણાં સટાઈ જશે દવા. આપણે દવા સટાઈ ગઈ હતી ને અત્યારે આવી ગયા આપણે કાકાની વાડીએ અને અહીંયા જો સોયાબીનમાં હાથી હાકાઈ ગયું છે એને અને સરસ એને સોયાબીન અત્યારે દેખાય છે. ખળબળ કાંઈ છે નહીં એટલે આપણે હજી હાથી હાંકવાનું બાકી છે. આપણે હાલી જાય એટલે એવું થઈ જાય. જો અહીંયા બત્તી બાંધી દીધી એટલે કાંઈ રોજ બોજ ને એવું આવે નહીં એટલે બત્તીમાં લટકાડી દીધી છે આપણે. હાલો હવે વાડીએથી સીધા આવી ગયા ઘરે અને હજી નાહવાનું થોડુંક બાકી છે તો હમણાં પછી નાહી લેવું. બાકી આમ જુઓ અત્યારે વાતાવરણ જુઓ તમે, વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. આપણે બીજના દિવસે વરસાદ ના થયો એટલે હવે આપણે કાલ પાંચમ છે તો પાંચમના દિવસ થઈ જાય તો સારું. આપણે કાંઈક સોયાબીન નરવું થઈ જાય. દવા તો છાંટી દીધી છે આપણે. જો વાતાવરણ આખું બધે વાદળા જો કેવા થઈ ગયા અલગ અલગ. અને સુરત દાદા જો હમણાં આપણે આથમવાની તૈયારીમાં. જો વાં આપણે દાદાની બધા બેઠા છે. આ બાજુ આપણી વેણું નદી. પારસભાઈ જો અહીંયા ઊભા છે, એને પવન ખાય છે વાડીએ. ઓલી વાડીએ જો તમે વાં ઓલી બાજુ વાળ વાવેલો છે, અહીંથી તમને દેખાતું હોય છે. ને વરસાદ આજે રેડા પછી રેડા થોડાક રેડા નાખ્યા, ઘડીક આવે અને ઘડીક ઊભો રહી જાય એટલે વળી પાછી જમીન સુકાઈ ગઈ હોય તો આ વળી પાછો વરસાદ થોડાક આવે એટલે આપણે દવા છાંટતા હતા એટલે આપણે ઘડીક વરસાદ આવે એટલે ઊભા રહી ગયા હતા. વળી પાછું ચાલુ થઈ જતું. એમાંય આપણે 2 પંપ છેલ્લા રહી ગયા ને આપણો પંપ બગડી ગયો હતો, નકર તો વહેલી દવા છટાઈ જાત. બાકી એને જો ઠંડો પવન વાય છે, આરતી બારતી થઈ ગઈ છે, અમને કંઈક ખ્યાલ નથી. આપણે થોડાક વાડિયાથી મોડા આવ્યા એટલે. બાકી જો ચકલા ને હાવ ઉડે છે ને વાતાવરણ જો સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે. આપણે દવા છાંટી દીધી એટલે હવે સોયાબીનમાં ઈર નામે કાંઈ રહે નહીં. ઈરનો સફાયો થઈ જાય. હવે કાલે શું કામ આવે એ કાલ સવાર થાય પછી આપને ખબર પડે. તો બસ આજનો વિડીયો એટલો જ. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણે કાલ બીજા વિડીયોમાં. બાય બાય.